જી ભાવેશભાઈ, આજે કયા પ્રકારે કલેક્ટર કચેરી ખાતે આવેલા છો અને કઈ બાબતમાં આવેલા છો? 2 વર્ષથી લાંબા સંઘર્ષ બાદ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી એની સમય મર્યાદા પણ આજે પૂરી થઈ એનો 1.5 મહિનો થયો। ત્યારે 1.5 મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પરિપત્રના અનુસંધાને જોવા જઈએ તો 5% લોકો પાસે પણ ઉદ્યોગ આધાર કે ઉદ્યમ રજીસ્ટર નથી। તો કઈ રીતે આ ઉદ્યોગ આધાર ને ઉદ્યમ રજીસ્ટર સ્કૂલો પાસેથી મંગાવવામાં આવી રહ્યા છે? ત્યારે એના બાબતે રદ કરવા માટે આજે સુરત કલેક્ટર શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે 70,000 જે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા છે એને તાત્કાલિક ચૂકવણી કરી દેવામાં આવે। અમદાવાદ ખાતે જે 24 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે એવી જ રીતે સુરતની અંદર પણ આ રત્ન કલાકારોની ચૂકવણી કરી દેવામાં આવે એ બાબતે આજે આવેદનપત્ર લઈને અમે આવ્યા છીએ। વિધાનસભામાં વિરોધ પક્ષના 3 નેતાઓએ આ સવાલ પૂછ્યા હતા। એની અંદર જાણવા મળેલું છે કે 24 લાખ જેટલાની રકમ અમદાવાદ ખાતે ફાળવી દેવામાં આવી છે અને અમને પણ એવી પણ માહિતી છે કે સુરતની અંદર પણ ગ્રાન્ટ આપી દેવામાં આવી છે। તો તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં આવે। આજે અમે એ જ માંગ લઈ અને સુરત કલેક્ટર સાહેબ પાસે અમે આવ્યા છીએ।